વિદ્યાર્થી અરે સોરી યાર આપણે અરે મે મહિના ના લે એટલે હમણાં થોડુંક મીટનો એનો માહોલ છે એના કરતાં હવે આપણે વ્લોગમાં તમારું સ્વાગત છે બરોબર રેડી આપણે આટલું ગીત બંધાઈ દીધું ભાઈ અને હવે અમે ગાંઠિયા ખાઈ ગયા અને હવે અહીંયાથી અમારે જવાનું છે અમદાવાદ અને અમદાવાદ નીકળશું ધીરે ધીરે એ તેનો તમે અમારી હેર એને બન્યા રહેજો અને આપણી સાથે છે ચૌહાણ યોગેશસિંહ એની તરફથી આજે આપણે રખડવાનું છે અને વ્લોગ બનાવવાનો છે જોરદાર અને ચા પાણી આવી ગયા નાસ્તો થોડો કરી લઈએ એટલે પેટને થોડોક આરામ રહીને હાલો મળ્યા આગળ તો હવે પાછી એક થોડીક ચા મંગાવી લીધી છે આ ભાઈબંધ છે ને મારો અને યોગાનો બેયનો છે ને પાછો ભાઈબંધ છે મિક્સ ભાઈબંધ છે આ હે યોગા હું કેવું તારું અત્યારે વાત હાલે થોડીક વાત કરી લઈએ આપણે શું કેવું હવે આમ કેવો માહોલ ખબર હવે પુષ્પાનું ટીઝર તો લોન્ચ થઈ ગયું છે હવે બધાને આમ એને ખંભા ઉષા થઈ જાય પાછા થોડાક અને આપણે એને મૂવી જોવા જવાનું છે આજે આપણે આ વ્લોગમાં કહી દઉં 15 ઓગસ્ટ આવવાનું છે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે આવે કે ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે બરોબર ઇન્ડિપેન્ડન્સ આવે રિપબ્લિક આવે ખબર નથી એ હમણાં કહો આમાં અત્યારે હું બધું લોડ એવો પડ્યો ને બધું ભૂલાઈ ગયું આમ બરોબર એટલે એવું બધું છે બાકી જોજો મારો બાપા લ્યો લોગ મજા આવે એવું હોય આમ મને ખબર નથી આગળ શું થવાનું હોય રેડી હવે આપણે એન્ટ્રી થઈ ગઈ છે બસ અડ્ડામાં આપણી બસ છે ને અહીંયા આવશે પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને અહીંયા બેઠા આપણે અંદર હવે અહીં રાહ જોઈએ બસમાં રેડી અરે બસમાં શું સોરી બસ પોર્ટમાં બસની રાહ જોઈએ છે આપણી આ 10 ને 1 વાળી અને બસ છે વોલ્વો હવે આપણી બસ આવી ગઈ છે હવે આપણે સદંતર રીતે નીકળવાનું છે અમદાવાદ માટે રેડી હમણાં બસનો હોય જ અંદર આપણને આગળ હવે આપણી બસ આવી ગઈ છે વ્હાઈટ કલરની છે આપણે ટી શર્ટ જેવી રેડી આ બસ આવી ગઈ આપણે આ યોગેશજી ને આ અલ્પેશજી ભાઈ મળીએ આગળ હવે બસમાં બેસી ગયા મારો બાપુ રેડી શું કહું યોગા હવે ધીરે ધીરે હવે ઉપર છે બસ આપણે કઈ અકાવાની હે નહીં સરપંચ બધું માથે લઈને કરે અમારે અમે તો આ બેઠા આવ્યા રેડી હાલો આગળ હવે એકાદો સિનેમેટિક બતાવી દેશું બરોબર અહીંયા હવે થોડોક બ્રેક પડ્યો છે બસમાં એકાદી હોટલે રહ્યા છે બહાર તો હા ગરમાવો હે ગરમાવો હે કોઈ જોરદાર કાંઈ ઘટે નહીં એવો હે ધોમ તડકામાં થોડુંક ઠંડુ હાલે છે હાલો ફટોફટ હે ને બસમાં બેસી જાય શું કેવું યોગા બહાર તો અહીંયા રહેવાય એવું જ નથી ભાઈ એવી છે ને તડકી પડે છે જોરદાર તડકીની તડકો જ છે આ ઓરિજિનલ વાળો એનો અંદર જ બરોબર છે ભાઈ કલાક જેવો રસ્તો છે બાકી અને અહીં થોડી વાર કેબિનમાં બેઠા ભાઈ હાલો હવે અમદાવાદ પહોંચી ગયા છે હજી તો વાર છે સ્ટેશન ના આવતા હજારો ભાઈ હાલ સાઈડ કાપી લે જલ્દી રહી ગયો ભાઈ નો કપાણી શું કહું યોગા તારવામાં થોડોક આમ બેઠા લાગી ગયા એવું હોય બધું હવે અમને થોડુંક બહાર નીકળવું ને પછી હા ખાલી જગ્યા ઓછી જવાનું હોય હા ગયા વખતે આપણે અહીંયાથી જ નીકળ્યા આ વખતે આપણે અહીંયાથી જ નીકળ્યા ભાઈ ત્યાં તો કઈ જવાનું થાય હવે કઈ નક્કી ન કહેવાય આ પહોંચી ગયા હોય હવે આમાં ખબર નહીં હવે વડાપાવ કંઈક ખાઈએ હવે બાકી તડકો હે હા ભૂકા કાઢી નાખે એવો તડકો હે ગરમી હે ગરમી હા બોલે તો વડાપાવ ન બોલે તો પાવ વડા એના જેવું હે બધું અહીંયા જવાનું હતું પહોંચી ગયા હે હવે
આપણે બે ગયા હોય ગાડીમાં મચાવા હવે જાય છે હવે સીધી રોડ હે કંઈક રેમન્ડના શોરૂમ હે આપણા વૈચાવાળા ભાઈ હે ને કંઈક શોપિંગ કરવાની છે એટલે એકચ્યુઅલીમાં रेमंड के शोरूम पर जा रहे हो હા આવી ગયા હે અહીંયા આ ભાઈને લેવાનું હે કંઈક એ હાલે લે પડી ગયો તો ખૂણો પેલા કપડા જોઈને હે ને કપડા જોઈને લગ્ન કરવાનું મન થઈ ગયું હે યોગા કપડા જોઈને તો લગ્ન કરવાનું મન થઈ ગયું આ અત્યારે અમે રખડી આવીએ ચોરના માથાની જેમ ભાઈ ધોમ તડકામાં અત્યારે હું કહું યોગા પાણીપુરી પકોડી ને પાણીપુરી ને એવું ખાવું છે ભાઈ ચાય હે હવે જવાય ત્યાં અમે એને ગમે ત્યાં ઘૂસી જાય અત્યારે અહીંયા આવ્યા કોલંબિયામાં ત્યાં જોઈ આવીએ અંદર શું છે वो सामने सामने તો કાંઈ છે ને અહીંયા આપણે જે બેહવાનું છે ને હા આ માપો માપ જ છે એકદમ હે ને આ પી નીકળી ગયો બાકી આપણે જે મૂવી જોવાનું હોય ને એનું જ આવેલું એ પુષ્પરાજ મૂકેગા નહીં સાલા તો હવે હે ને ગાડી આવી છે ને હવે ઘરે જવાનું છે બરોબર અને આ ભાઈ યોગેશભાઈના કાકા છે ઘર બાજુ પ્રયાણ કરી છે રેડી મળી આગળ પહોંચી ગયા ઘરે The next day. હાલ હવે ફરીથી નીકળી ગયા છે અહીંયાથી આ જે મકાન હતું ત્યાંથી હવે જાય ને હવે પાછું ક્યાં જવાનું કંઈ ખબર નથી હાલો હવે અહીંયાથી પાછા ઉપડા આમાં હવે તડકામાં ક્યાં એને જવા જેવી મજા આવે એવી કઈ જગ્યા છે નહીં એટલે આપણે કંઈક ફરવામાં થોડોક વિરામ છે અને હવે તો જોઈએ હવે આગળ ક્યાંક જાય તો જાય બાકી હવે જાય જેવી હરીની ઈચ્છા ભાઈ જવાનું હોય ને સીધી સાઈડની જાડી બાજુ જવાનું હોય રેડી 3.4 કિલોમીટર જેવું છે હવે આપણે એક સ્થળ લઈ લીધું છે હવે આવી રીતે જાડી હતી આખી પથ્થરમાંથી એને એકદમ બારી ગઈ હતી કોતરીને બનાવેલી બારી છે ભાઈ જારી છે બારી ને જારી ને બારી એના જેવું જ છે બધું અત્યારે લાલ દરવાજા છે ને એની આજુબાજુ ક્યાંક આટા મારીએ છીએ જોયું તો કાંઈ છે નહીં આપણે બરોબર એવું છે બધું આમાં 2 વાર રાઈટ મારેલો હોય છે 2 વાર ચેક કરેલો હોય છે અહીં લેવાનું હે નહીં તો અમે બધાની ખરી કરીએ અહીંયા આ દરવાજો હોય છે કદાચ લાલ દરવાજો છે ને તો બની શકે છે આઈ એમ નોટ શ્યોર નાવ વી વિલ ગો અનધર લોકેશન ઓકે હાલો યોગા હાલો ભાઈ પાછા બે ગયા ઓટોમાં હવે જવાનું આપણે ક્યાં જવાનું યોગા ગીતા મંદિર ત્યાં નીકળીએ ત્યાં આપણે કંઈક નાસ્તો વાસ્તો કરશું હવે ને હાલો પાછા અહીંયા પહોંચ્યા છે મારો બાપા લ્યો ઇઝ ધ નાઇસ સિટી હવે આગળ કોમેન્ટ કરો હવે આના પછી કયું સિટીમાં જાય જેમાં વધારે આવશે ને એ આપણે લઈ લઈએ આવી રીતે બરોબર ડન અત્યારે ને આમ જમવાનું એના મન જ નહીં જતું કારણ કે આપણે પછી હમણાં આપણે બસ લેવાની છે એટલે બસમાં બેસવું એટલે ધીસ ઇઝ નોટ બેડ નાઉ I will go into the bus station and take a bus. તો આપણી બસ આવી ગઈ છે ત્યાં આપણે બેસી જઈએ હમણાં આપણે થોડીક વારમાં ઓકે તો ગાઈઝ હવે છે ને યોગેશભાઈને આપણે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે એ જાહે એની ઘરે ને હું જાઉં મારી ઘરે શું કેવું યોગા મળે આવે પાછા મળ્યા આવે ફરીથી
આ બધા દોસ્તાર છે આપણા એક જગ્યાના, પણ જગ્યા હું બોલા હકાય એમ હે નહીં, બરોબર. એ રાજ રાખજો. હાલો હવે મળીએ આગળ. આપણી હે ને બસ આવી ગઈ છે હમણાં, યોગાની આવી ગઈ છે, બેયની આવી ગઈ બસ. બેયનો એક જ ટાઈમ, સેમ ટાઈમ. જાને કા હે મારે કો આ વ્હાઈટ વાળી બસ છે એમાં જવાનું છે. રેડી? હું તમને એક વાત પૂછું, તમે કોઈ દેવી રીતે મૂછ મોટી થઈ ગઈ પછી આમ કરીને રમતા હોય કે ન રમતા હોય એ જરીક કહેજો મને. યોગા મળ્યા હવે ફરીથી આવશું હવે. સાચવા બદલ આભાર. બસમાં વહી ગયો હું ફરીથી. હવે રાજકોટ જઈને મળીએ આપણે. રેડી? બસ છે હવે. આ યોગાનો પ્રેમનો પ્યાલો આવ્યો છે.